टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતમાં વધુ એક બીઝેડ જેવા કાંડની આશંકા છે। અમદાવાદની ઠગ કંપની પર રોકાણકારોના રૂપિયા ચાવ કર્યાનો આક્ષેપ લગાવાયો છે। યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાકતી મુદતે ફિક્સ્ડ ડિપોઝિટ ન આપતા રોકાણકારો રડ્યા છે। જામનગરથી અંદાજે રૂપિયા 2 કરોડનું રોકાણ થયું હતું। 30 જેટલા રોકાણકારો જામનગરથી અમદાવાદ પહોંચ્યા હતા। ત્રણ વર્ષથી એફડીના રૂપિયા પરત ન આપતા હોવાની જે ફરિયાદ છે તે પણ કરી રહ્યા છે। વારંવાર અમદાવાદના ધક્કા ખાધા બાદ માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે। જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ પણ બંધ કરી દેવાઈ છે। બીઝેડની જેમ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા દ્વારા રોકાણ કરાવનાર એજન્ટોને કમિશન આપવામાં આવતું હતું। ફેબ્રુઆરી મહિનામાં 3 થી 6 મહિનામાં રકમ ચૂકવી આપવા પણ લેખિતમાં બાહેંધરી અપાઈ હતી। નવેમ્બર મહિનામાં રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પૈસા ઉઘરાવી અને ઠગાઈ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને એવામાં બીઝેડનું જે કારસ્તાન સામે આવ્યું ત્યારબાદ વધુ એક આ પ્રકારનું કાંડ છે તે સામે આવી રહ્યું છે। અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ જે લિમિટેડ છે તેમના દ્વારા પૈસા લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યા। એફડી પાકે ત્યારબાદ પૈસા આપવાના વચનો છે તે આપવામાં આવ્યા, પરંતુ 3 વર્ષનો સમયગાળો વીત્યા બાદ પણ આ સફેદ કોલરવાળા ગુંડાઓ છે તે ક્યાંક લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। ત્યારે જામનગરના આ તમામ લોકો છે કે જે અહીં એકઠા થયા છે તેમના પૈસા રોકાયેલા છે, કઈ રીતે રોકાયેલા છે તે સમગ્ર વાત કરશું। બેન, શું વિગત છે અને કઈ રીતના આરોપ છે તમારો? સાહેબ, હું એજન્ટ છું એમાં યુનિકમાં। મારા પૈસા મારા ખુદના 5 લાખ છે અને મારી હેઠે 15 જણાના છે પૈસા। એ બધા અત્યારે સાહેબ અમારી અહીંયા યુનિકની 2 બ્રાન્ચ હતી અત્યારે ઉઠી ગઈ છે અહીંયાથી, અને આ લોકો અમારે જે મારી ઉપર છે એ અમને જવાબ દેતા નથી। અને અમારે અહીંયા આવ્યા અત્યારે અમારો આ 7મો ધક્કો છે અહીંયા આવ્યા। એટલે કેટલા પૈસા તમે રોક્યા હતા અને ક્યારે એનો એફડી છે તે પાકતી હતી ને કેટલા સમયગાળો? એફડી તો પાકી ગઈ ને એને આજે 4 વર્ષ થઈ ગયા। એ લોકો એમ કહે છે કે તમને વ્યાજ સહિત દેશ, પણ કેદી દેશો અમને? કેદી દેશો અમને? એ તો તમે કયો અમને? આજ દેશ એમ કે 6 મહિના કર્યા રાખે છે, તો અમારે શું દેવું? અમારે શું જવાબ દેવો કસ્ટમરને? કસ્ટમર અમારા ઘરે સાહેબ આવે છે। કેટલા એજન્ટ તરીકે તમને કોઈ કમિશન આપવામાં આવતું હતું ને કેટલા રોકાણ? કમિશન મળ્યું નથી। કમિશન બીજા હતા ખાવા વાળામાં, અમને 1 રૂપિયો કમિશન નથી મળ્યું સાહેબ। અમને એમ કીધું કમિશન મળશે કર્યા રાખ્યું, 1 રૂપિયો અમને કમિશન નથી મળ્યું। અત્યારે છેલ્લે એટલે અમારે એન્ડે અહીંયા અમદાવાદ છે ધક્કો ખાવો પડ્યો। એ અમારો 6થો 7મો ધક્કો છે અહીંયા। શું કહે છે તમે અહીંયા આવો છો? અહીંયા આવી છે તો એમ કહે છે તારીખ દીધા રાખે છે થઈ જશે, અને કે અમને પૂછીને આવ્યા છો તમે એમ જ કહે છે ચોખ્ખું। કેટલા તમારી નીચે કેટલા રોકાણકારોનું રોકાણ? મારી હેઠે છે ને 10 લાખ રૂપિયો છે રોકેલો। કેટલા લોકો? મારી હેઠે 15 જણા છે। કોઈ 50,000 મૂક્યો, કોઈ લાખ રૂપિયો મૂક્યો છે, બધા ફિક્સમાં છે। કોઈ મહિને 1000 ભરતા હતા, કોઈ 500 ભરતા હતા, બધા એવી રીતના એજન્ટ મારી હેઠે છે, બધા કામ કરતા હતા। જામનગરની ઓફિસે તમે ગયા? હા, બંધ જ થઈ ગઈ। બંધ થઈ ગઈ એને આજે કેટલા 6 મહિના થઈ ગયા। તો અન્ય લોકો પણ છે। બેન, તમે કેટલા રોક્યા હતા અને તમારે પૈસાની જરૂરિયાત હતી ત્યારે તમે જ્યારે પૈસા પરત માંગો છો ત્યારે શું કહેવામાં આવે? મારું નામ કિરણ મહેતા છે। મારા મેચ્યોરિટી થઈ ગયું એને 1 વર્ષ થઈ ગયું છે, અને ઓલરેડી વચ્ચે મારા સસરાને બ્રેન સ્ટ્રોક આવી ગયો હતો। ત્યારે મારે મેડિકલ સિચ્યુએશન હતી, ત્યારે મેં પણ કીધું હતું કે મારા રૂપિયાની જરૂર છે, મને આપી દો। પણ એને એમ કીધું 15 દિવસમાં થઈ જશે, પણ એ 15 દિવસ બદલામાં વર્ષ દિવસ જેવું થઈ ગયું, પણ હજી 1 રૂપિયો હજી આવ્યો નથી। કેટલા રૂપિયા રોક્યા હતા અને કેટલો સમય? હા, તો મારા સસરા એક્સપાયર થઈ ગયા। કેટલો સમય કયો છો ને? 5 વર્ષ થઈ ગયા છે, અને 1.5 વર્ષથી તો મેચ્યોરિટી છે। તમે એ કીધું હતું કે તમારા સસરાની તબિયત ખરાબ છે ને એટલા માટે પૈસા રિપોર્ટ એમને માંગ્યા હતા, એટલે બધા રિપોર્ટ વોટ્સઅપ થ્રુ મેં એને મોકલેલા હતા, પણ એનો કઈ રિપ્લાય ન આવ્યો। બસ તમારા કેટલા રૂપિયા રોકાયા? 50,000। કેટલા ટાઈમ? મેં 6 વર્ષ થઈ ગયા પૂરા। 50,000 પછી મેં અડધેથી બંધ કરી દીધો, કેમ કે મોટર બંધ કરીને વયા ગયા એટલે મેં બંધ કરી દીધી। મારા 50,000 રૂપિયા મેં મજૂરી કરી અને એમાં ભર્યા છે। હા, દર મહિને 1000 ભરતી, અને એને કીધું હતું કે તમારા 6 વર્ષ પૂરા થશે ને એટલે તમને ડબલ પૈસા મળશે। આ એની આશા એ અમે ભર્યા। ના, કાંઈ નથી લેવા જાય તો 15 દીના ગાળા દે કે 15 દી આવજો, 20 દી આવજો, મહિનો દે, એમ કરીને 2 વર્ષ થઈ ગયા। 3જું વર્ષ બે ગયો।
હજુ અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાત કરશું. તમે ક્યાંથી આવો છો? હું મહેસાણા જિલ્લાનું જોટાણા ગામ, મારું પ્રજાપતિ દિલીપ કુમાર કેશવલાલ મારું નામ. મેં યુનિકમાં ડબલમાં પૈસા રોકેલા, પરંતુ લગભગ 1 વર્ષ થઈ ગયું, ત્યાં સુધી કંઈ જવાબ આપતા નથી. મારી એફડી પાકી ગઈ છે, એટલે અહીંયા અમે ઓફિસે ગયા કે આવશે ત્યારે મળશે, તમારે જે થાય કરી લો, એવી ખુલ્લી દાદાગીરી એ લોકો કરે છે. બરાબર, તો અમારે ગરીબ માણસોના પૈસા અહીંયા રોકાયેલા છે, તો અમને કેવી રીતે ન્યાય મળશે? આ લોકો એવું કહે છે, ખોટી દાદાગીરીઓ કરે છે કે તમારે જે થાય કરી લો, હાલ કોઈ પૈસા મળવાના નથી. તો અમારા પૈસાનો શું એમ? અમારા ગરીબ માણસોના અમારે કેવી રીતના એમ કે આ બધી રીતે કરવું એમ? તમારે મહેસાણામાં કોઈ ઓફિસ હતી ખરા? મહેસાણાની ઓફિસ હતી, મહેસાણા એ ઓફિસ ચાલુ છે, પણ એમને એવું કીધું કે ભાઈ તમે બ્રાન્ચ અમદાવાદ છે અમારી, તમે મેન બ્રાન્ચમાં તમે જતા રહો, ત્યાંથી તમને જવાબ ને પૈસા બધું મળી જશે. અહીં આવ્યા તો આ લોકો દાદાગીરી કરે છે કે ભાઈ હાલ કોઈ પૈસા છે નહીં, આવશે ત્યારે મળશે તમને. તો અમારી 1 વર્ષથી એફડી અમારું પાકી ગયેલું છે, તો અમારે એનો ઇન્ટરેસ્ટ તો એક બાજુ, પણ અમારી મૂડી એ ત્યાં સલવાઈ રહી છે એમ. તો અમારે કરવું શું એમ? આજે તમે આવ્યા છો તો આજે શું કીધું? આજે એવું કીધું કે તમે રાહ જુઓ, તમારા પૈસા આવશે. મારો અહીંયા અમદાવાદનો 7મો ધક્કો છે, તો પણ કંઈ જવાબ જ નહીં. આજે ગયા તો એમને કીધું કે તમારે જે થાય કરી લો, પૈસા જ્યારે આવશે ત્યારે જ તમને મળશે. તો પછી અમારા પૈસાનો અમારે ન્યાય ક્યારે મળશે અમને એમ? તો અન્ય લોકો પણ છે, તમારા પૈસા રોકાયેલા છે, કેટલા રોકાયેલા છે, અથવા કે તમે એજન્ટ તરીકે કોઈને રોકાવ્યું? મારું નામ કૌનિક ગોસાઈ છે, હું જામનગરથી આવું છું. હું એકચ્યુઅલી એજન્ટ છું, અને મારા હસ્તક ઘણા બધા બીજા એજન્ટ પણ બન્યા છે અને કસ્ટમર પણ રોકાણ કરેલું છે. અને જામનગરથી ઓલમોસ્ટ 2 કરોડ ઉપરનું રોકાણ હશે બધા કસ્ટમરનું. અત્યારે હર વખતે અહીંયા આવી જઈ, છેલ્લા 3 વર્ષથી વાયદા જ કરે છે કે આ તારીખે અમારી જમીન વેચાણી છે, આ તારીખે અમારે પ્રોપર્ટીનું પેમેન્ટ આવવાનું છે અને તમને કરી દેશી. હર વખત પાર્ટ પેમેન્ટ કરે છે. કોઈનું ₹1,00,000 પેમેન્ટ હોય તો એમાંથી 15-20 હજાર આવ્યા છે, કોઈના સાવ કાંઈ નથી આવ્યા, કોઈના 50% આવ્યા છે. એ રીતના કોઈનું કાંઈ પેમેન્ટ અત્યારે આવતું નથી છેલ્લા 6 મહિનાથી. કઈ રીતે તમને ખબર પડી હતી કે આ પ્રકારની કોઈ બેંક છે અને એમાં રોકવાથી રિફંડ આપે છે? અમારા જે મિત્ર સર્કલમાં જે કોઈ બી છે, એ મનીષાબેન સુંબળ કરીને, એમણે અમને સજેસ્ટ કર્યું હતું કે આ એક એવી કંપની છે, 1996થી કામ કરે છે, બહુ જૂની અને રેપ્યુટેડ કંપની છે, તો આમાં રોકાણકારોના પૈસા સેફ છે અને એમાં પૈસા નખાવવાથી બેંકથી વધારે વળતર મળે છે, એવી રીતના કીધેલું હતું. તમે એજન્ટ તરીકે કેટલા લોકોના પૈસા છે તે આમાં ઇન્વેસ્ટ કરાવ્યા? મારા હસ્તક 150-55 જેવા એજન્ટ છે, અને એના હસ્તક ઘણા બધા કસ્ટમર છે. અંદાજિત કેટલી રકમ? મારા હસ્તક અને જે કાંઈ બી એજન્ટ છે એ બધા હસ્તક 2 કરોડ ઉપરનું થતું હશે રોકાણ. વચ્ચે કંઈક બીજા મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં એ લોકો એવો લેટર પણ આપ્યો હતો કે 3 થી 6 મહિનાની અંદર પેમેન્ટ છે તે આપવામાં આવશે. હા, લેટર આપેલો હતો કે અમને 6 મહિનાની મુદત જોઈએ છે, તો એટલે 6 મહિનાની અંદર પ્રોપર્ટીનું પેમેન્ટ આવી જશે ને બધાને 50% પેમેન્ટ અમે ચૂકવી દેશું. પછી લેટર એ ઓલમોસ્ટ ઓગસ્ટમાં પૂરો થઈ ગયો છે, અને ઓગસ્ટ પછી પણ હજી 50% પેમેન્ટ કોઈનું આવ્યું નથી. તો આ પ્રકારે ફરી એક વાત છે તે સામે આવી રહી છે કે બીજેની જેમ લોકોએ છે તે આમાં પણ જે પૈસા છે યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયામાં તેમાં રોક્યા હતા, પરંતુ સમયગાળો વીત્યા છતાં અને ઓન લેટર છે તે બાહેંધરી આપવા છતાં હજુ પણ રોકાણકારોના પૈસા છે તે પરત નથી આવ્યા, અને તેને કારણે લોકો અત્યારે અમદાવાદ ખાતેની જે આશ્રમ રોડની ઓફિસ છે ત્યાં આવી અને પહોંચ્યા છે, જેમાં મહેસાણા અને જામનગરથી પણ લોકો છે તે આવ્યા છે, પરંતુ આ કંપની દ્વારા હજુ પણ કોઈ પ્રકારે જવાબ છે તે લોકોને નથી આપવામાં આવ્યો. કેમેરા પર્સન નરેશ ભૂતિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.